સમાચારોમાં આગળ વધીશું. ગોંડલથી સમાચાર. ગોંડલમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને ગણેશ જાડેજાના માણસોએ માર માર્યાના આક્ષેપ થઈ રહ્યા છે. તો બિલિયાડા ગામના ખેડૂતને માર મારતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિમલ સોરઠિયા નામના ખેડૂતે બિલિયાડા ગામના સરપંચ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. બાલા નામના સરપંચ અને તેના માણસોએ માર માર્યાનો તેઓએ આક્ષેપ કર્યો છે. સાથે જ નિયમ પ્રમાણે 35 કિલો 800 ગ્રામ મગફળી ખેડૂતો પાસેથી લેવાની હોય છે અને બિલિયાડા કેન્દ્ર ઉપર 36 કિલો 200 ગ્રામ મગફળી લેવાતા મોબાઈલ વિડીયો બનાવ્યો હતો. જોકે વિડીયો ઉતારતા સરપંચ બાલા અને તેમના માણસોએ મને માર માર્યાનો આક્ષેપ થયો છે. અહીંયા ગણેશ રાજ અને લાલાભાઈનું રાજ ચાલે છે તેમ કહીને ખેડૂતને ઢોર મારવામાં આવ્યો છે. તો જોકે ગોંડલ પોલીસ અને સિવિલ હોસ્પિટલે અમારું કાંઈ સાંભળ્યું નથી તેવી પીડિતે ફરિયાદ પણ કરી છે. જેમણે માર માર્યો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે આ માંગ સાથે પીડિતે અનેક સવાલો પણ ઉઠાવ્યા છે, આક્ષેપો કર્યા છે. સાથે જ કહ્યું કે 10 થી 12 શખ્સોએ મને અને મારા કાકાને માર માર્યો છે. બિલિયાડા કેન્દ્રમાં મગફળી જોખાતી હતી અને મને ખેડૂતનો ફોન આવેલો કે 35 કિલો ને 800 ગ્રામ હોય તો એની જગ્યાએ 36 કિલો 200 ગ્રામ જેવું જોખાય છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો હું આવું છું કીધું. અમારા ખેડૂત ભાઈઓ જ હતા બધા, એટલે ગયો હું ત્યાં. એટલે મેં જોયું ત્યાં તો એ 36 200 જોખાતી હતી, 150 200 જેવું જોખાતું હતું. પછી મેં ફોન કાઢ્યો ખીચામાંથી, કીધું શૂટિંગ લઈ લો જાય, પાકું પ્રૂફ હોય તો આપણને ખબર પડે ને. એટલે ફોન મારો લઈ લીધો. મને કે કાંઈ શૂટિંગ બૂટિંગ કરવાનું નથી. એટલે એ લોકો પછી અહીંયાથી બધા આવી પીડ્યા. પેલા તો મને કે આ ગણેશ રાજ ને લાલાનું રાજ છે કે અહીંયા પરમિશન વગર અવાય નહીં કે. તો આવવા વાળો કોણ ને તને કહેવા વાળો કોણ ને? ભાઈ મેં કીધું હું નાનો ખેડૂત છું, પાટીદારનો દીકરો છું, એટલે હું ખેડૂતની આ વેદના સાંભળવા આવ્યો છું. બાકી બીજું મારે કાંઈ કોઈ જાતનું કરવું નથી કીધું. એટલે એમ કરીને પછી ઓલા લોકોને ખેડૂને બધાને આવડા જે ગેંગ હતી આખી ગેંગે બધા ખેડૂને કહી દીધું કે તમારે કોઈ આવે અહીંયા તો કહી દેવાનું કે અમારે અહીંયા બરોબર જ હાલે છે ખેડૂને ગયા, તમારે કોઈ કઈ બીજું કઈ નિવેદન નથી દેવાનું. પછી હું મારા કાકા બે હતા એટલે મને ઉભો તો મને કે ઉભું નથી રહેવાનું, નીચે બેસી જતું. કીધું ભાઈ વાત તો મને કરવા દો કીધું, હું કઈ કીધું હક નું કઉ છું વાત, બીજું હું કઈ બાંધવા નથી આવ્યો કીધું. કે તને કીધું ને બેસી જાય, એક ચડાવી દીધી મને એમ કરીને ઝાપટ. એટલે પાડી દીધો મને. પાડી દીધો એટલે પાછળથી 4-5 જણા ચોટી ગયા, આગળ 2-3 જણા 7-8 જણા હતા. મૈંડા જેમ આવે દેવા વારી કરવા. ગોંડલની અંદર સરકારે જે ટેકાના ભાવે મગફળી લેવાનું ચાલુ કર્યું છે એ મગફળી પરિપત્ર પ્રમાણે 35 કિલો 800 ગ્રામ ભરવાની છે. એના બદલે ગોંડલની 4 જે મગફળી કેન્દ્ર છે એ 4 ની અંદરથી અમને ફરિયાદ આવતી હોય કે ભાઈ 35 કિલો 800 ગ્રામની બદલે આ લોકો 36 કિલો 100 ગ્રામ અથવા 36 કિલો 200 ગ્રામ જેટલી મગફળી લઈ લે છે. એ ખેડૂતને મારા ગયા પછી એનું અપહરણ કરવામાં આવ્યું, એનો મોબાઈલ જૂટવી લેવામાં આવ્યો, એને ગાડીની ચાવી જૂટવી લેવામાં આવી. એ ભાઈ ત્યાંથી બહાર ન નીકળ્યા, મને શંકા ગઈ. મેં એને ફોન કર્યા, ફોન ન ઉપાડ્યા, મને શંકા ગઈ એટલે હું ફરી પાછી કેન્દ્ર ઉપર ગઈ અને કેન્દ્ર ઉપર મારે પહોંચતા એ લોકોને ખબર પડી કે જિગીશાબેન આવે છે. એટલે જે એને પાટા માર્યા હતા, એના શર્ટની અંદર જે નિશાન હતા જે બૂટના, એ લોકો ખખેરવા માંડ્યા. મારો વિડીયો ત્યાં ચાલુ હતો, હું ત્યાં પહોંચી, મેં એ લોકોને કીધું કે તમે આ લોકોને કઈ રીતે અહીંયા ગોંધી રાખી શકો. ફરિયાદ લખવા બે છે. પેલા જે બાયોડેટા એનો લીધો, તમે કોની સાથે રહ્યો છો ને તમારા પુત્ર કેટલા છે ને પુત્રી કેટલી છે ને તમે હું ધંધો કરો છો ને હવારથી હું કરતા હતા ને એ બધું લખાઈ ગયા. પછી જયારે વારદાત શરૂ થઈ ત્યારે ભાઈએ જે પ્રમાણે વાત કરી કે ભાઈ એ લોકો અમને ગણેશના નામથી અને લાલભાઈ બિલિયાડાના સરપંચ જે છે, જે મગફળી કેન્દ્રના જે પ્રમુખ છે, જે રાજકુમાર જાટ કેસમાં પણ સહઆરોપી છે, એના નામથી અમને ધમકી આપતા હતા. એવું ભાઈએ લખાવાનું ચાલુ કર્યું એટલે પોલીસે ત્યાંથી ફરિયાદ અટકાવી દીધી. આ જ જગ્યા ઉપર પોલીસવાળા મને એમ કહે છે કે તમે અહીંયા ગણેશ ગોંડલનું નામ લઈ લખાવડાવ્યું છે અને લાલાભાઈ સરપંચનું જે ભાઈએ નામ લખાવડાવ્યું છે એ તમે એટલી ખોટી વાત માહિતી આપી છે એટલું તમારે કાઢી નાખવું પડશે.